પ્રણામ. આજે વાત કરવી છે એક મહાન શાસન પ્રભાવકની. આજે વાત કરવી છે 13,000ની માનવમેદનીને વગર માયકે વીરવાણીનું પાન કરાવતી વિરલ વિભૂતિની. આજે વાત કરવી છે 56,000 કતલખાના બંધ કરાવવાના આંદોલનમાં મરજીવા બનીને તૂટી પડતા એ જીવદયા પ્રેમીની. આજે વાત કરવી છે જનમાનસમાં શક્તિ સમ્રાટ, પુણ્ય સમ્રાટ અને ગુણ સમ્રાટ તરીકે ઓળખાતા વિરલ વ્યક્તિત્વની. આજે વાત કરવી છે યુગપ્રધાન આચાર્ય પરમ પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાની, એટલે કે વાલી ગુરુમાની. ધર્મનગરી મુંબઈમાં પરમ સંસ્કારી સુભદ્રાબેનની કુક્ષીએ કુળદીપક બનીને આગલા બહુની અધૂરી સાધનાને પૂરી કરવા ધરતી પર માનવદેહે અવતર્યા. જન્મતા જ માતાએ સૌપ્રથમ કાનમાં નવકાર મંત્ર સંભળાવ્યો અને તેમના પુત્રના કાનમાં બીજો મંત્ર બોલ્યા, બેટા શાસનનો દીપક બનજે. બસ એ જ વિશિષ્ટ ભાવોથી બોલાયેલા એ મંત્રાક્ષરોએ ભાવિના ભવ્ય ઇતિહાસનું સર્જન કર્યું છે. ઇન્દ્ર જેવા તેજથી દીપતા મુખને ધારણ કરતા યુગ પુરુષે સૌ કુટુંબીઓને ઇન્દ્રવદન નામ રાખવા પર મજબૂર કર્યા. 2008ના વૈશાખ વદ 9ના દિવસે મુંબઈના ભાઈ ખલ્લાના વિશાળ પ્રાંગણમાં 18 વર્ષની ઉંમરે દીક્ષા લઈ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન ચરણોમાં શિષ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કર્યું. દીક્ષા અંગીકાર કર્યા બાદ ગુરુદેવશ્રીનો સાધનાકાળ અપૂર્વ કોટીનો હતો. તેઓ 16 વર્ષના સાધનાકાળમાં તમામ મીઠાઈ, ફરસાણ અને ફ્રૂટનો ત્યાગ કર્યો હતો. દીક્ષા અંગીકાર કર્યા બાદ એમણે જીવનમાં અઢળક કાર્યો કર્યા હતા, જેમ કે વિક્રમ સંવત 2027માં પૂજ્યશ્રીનો ચાતુર્માસ જામનગર સંઘમાં થયું હતું. વિક્રમ સંવત 2028ના બેસતા વર્ષના નૂતન પ્રભાતે વીર સૈનિક દળની સ્થાપના કરી હતી. અનેક યુવાનો પ્રભુ વીરના સેવક નહીં પરંતુ સૈનિક બન્યા હતા. આ વીર સૈનિક દળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન થઈને 100 જેટલી શાખાઓ વિસ્તરી ચૂકી હતી. ત્યારે પ્રાય 5,000 જેટલા વીર સૈનિક શાસન માટે કંઈક કરી છૂટવા જોડાઈ ચૂક્યા હતા. વિક્રમ સંવત 2049 આસો સુદ દસમના દિવસે તપોવન નવસારીમાં પાઠશાલાના વિદ્યાર્થીઓએ તથા પરમ પૂજ્ય સાધુ સાધ્વી ભગવાનને ભણાવી શકે એવા આચાર ચુસ્ત પંડિતોને તૈયાર કરતી તપોવન સંસ્કૃત પાઠશાલાનો પ્રારંભ થયો હતો, જે આજે અમદાવાદ તપોવનમાં પ્રેમસુરી સંસ્કૃત પાઠશાલા નામે અનેક પંડિતોને તૈયાર કરી રહી છે. 20,000 જેટલા યુવક યુવતીએ ભવ આલોચના આપી પાપોથી મુક્ત કર્યા હતા. ભૂખ્યાને ભોજન અંતર્ગત અનુકંપાના સુંદર કાર્યો યુવાનો મારફત થયા હતા. તે માટે સુરત, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં ખીચડી ઘરોની પ્રેરણા કરી હતી, જે આજે ઠેર ઠેર અનુકંપાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે, જે આજે પણ અવિરતપણે ચાલુ છે. રાત્રિ પૂજન નરકનો નેશનલ હાઈવે છે એવું યુવાનોને શિબિરોમાં સમજાવી આ પાપમાંથી છોડાવવા ચોવિયાર હાઉસની પ્રેરણા કરી. ત્યારે આજે સુરત, મુંબઈ અને એવી ઘણા જગ્યાએ 12માસી ચોવિયાર હાઉસ સારી રીતે ચાલી રહ્યા છે. ગુરુદેવ 300થી વધારે પુસ્તકો શાસનને ભેટ આપી છે. ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પૂજ્યશ્રીના વિરોધના કારણે ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો ગુજરાત સરકારે બહાર પાડ્યો. રામાયણ અને મહાભારતના પ્રવચનો દ્વારા સંસ્કૃતિને પ્રચાર કરી જૈન અને જૈનેતરોના હૃદયમાં આર્ય સંસ્કૃતિના મૂલ્યોની સ્થાપના કરી. આ વિવિધ શાસન કાર્યોની સાથે એમણે એમના ગુરુદેવની પણ જબરદસ્ત વયાવચ કરી હતી. વિક્રમ સંવત 2067ના શ્રાવણ સુદ દસમના દિવસે આંબાવાડી અમદાવાદમાં બપોરના 12:40ના ગોઝારી પડે મુખમાંથી છેલ્લો શ્વાસ છોડી ઉત્કૃષ્ટ સમાધિપૂર્વક સંઘની સાથે નવકાર મંત્રનો જાપ અવિરત ચાલુ હતો અને એની સાથે અનેકોના રાહબર અને સંઘના આધાર એવા પૂજ્યશ્રી સ્વર્ગીય સિધાવ્યા. ત્યારે સમગ્ર શાસનમાં એક જ નારો ગુંજતો થયો, દેખો દેખો કોણ આયા, જીન શાસન કા શેર આયા. એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જ્યાં પૂજ્યશ્રીએ અનુકંપા, જીવદયા, સાધુ સમુદાય વયાવચ, શાસન પ્રભાવના પાપ વિરુદ્ધાથી લોકોને જીવનમાં આલોચનાની શુદ્ધિ, સામાજિક, આધ્યાત્મિક દરેકે દરેક ક્ષેત્રમાં ગુરુદેવનો બહુમૂલ્ય ફાળો છે. ગુરુદેવનું એક જ સ્વપ્ન હતું
કે જૈન શાસનનો એકોએક શ્રાવક વીર સૈનિક બનીને આ શાસનની રક્ષા કરે. એવા તો અઢળક કાર્યો છે જે આપણે શબ્દોમાં વર્ણવી નહીં શકીએ, આ વિરલ વિભૂતિને શબ્દો દ્વારા સમજી પણ નહીં શકીએ, પરંતુ એમના ગુણોને જીવનમાં ઉતારવા દ્વારા આ જૈન શાસનમાં એક અંશ માત્ર ફાળો આપણે પણ આપી શકીશું. અંતે હું એટલું જ કહીશ, આંખો તરસશે દર્શન માટે, ક્યાં હવે જઈએ અમે, પાવન તમારી વાચનાનું પાન ક્યાં કરીએ અમે. આધાર છે બસ આ જીવન, ઉપકારના સંભારણા, ઉપકારી શ્રી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના. ઉપકારી શ્રી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના. ગુરુમાં આપ તો હયાત નથી, પરંતુ આપની સ્મૃતિઓ હંમેશા અમારા હૃદય પટલ પર અમર રહેશે, અમર રહેશે, અમર રહેશે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ તુક્કડમ.